હલો, કેમ છો? મજામાં? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો. તો આજે આપણે દ્રાવણો ચેપ્ટરમાં લેક્ચર નંબર 24ની શરૂઆત કરવા જઈ રહેલા છે. અને આજનો આપણો જે ટોપિક છે તે છે અભિસરણ દબાણ આધારિત દાખલા. અભિસરણ દબાણ આધારિત દાખલાઓ. ઓકે, બટ આ ટોપિકની શરૂઆત કરતા પહેલા મેં તમને ગઈકાલે કીધેલું કે ભાઈ બુકની અંદર આ જે સૂત્ર આપેલું છે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ આર ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય એમ ઇન્ટુ વી, અથવા બુકની અંદર તમે જોશો તો પાઈ ઇક્વલ ટુ કીધેલું છે કે સી ઇન્ટુ આર ઇન્ટુ ટી. હવે એકચ્યુઅલી બુકમાં તો એવું કહી દીધેલું છે કે પ્રાયોગિક પરિણામોને આધારે દ્રાવણનું અભિસરણ દબાણ, તેની મોલર સાંદ્રતા એટલે કે મોલારિટીમાં રહેલી સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને કંઈક ડાયરેક્ટ લખી દીધેલું છે. પણ મેં તમને કીધેલું કે આ હું તમને સાબિત કરીને આપીશ. તો પહેલાં આપણે 5 મિનિટ આ સૂત્ર કઈ રીતે આવ્યું છે તેની વાત કરી લઈએ. તો વૈજ્ઞાનિકો વોન્ટહોફ, જે આપણે આ ચેપ્ટરમાં લાસ્ટમાં છેલ્લે જે ટોપિક ચાલશે વોન્ટહોફ અવયવ, તેની વાત કરું છું. વૈજ્ઞાનિકો વોન્ટહોફ અને ફેફરે પ્રયોગો કરીને દર્શાવ્યું કે દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્ય પદાર્થ વાયુની જેમ જ વર્તણૂક દર્શાવે છે. બે વૈજ્ઞાનિકો હતા, વોન્ટહોફ અને ફેફર. તેમને એવું કીધું કે દ્રાવણમાં જે તમે દ્રાવ્ય પદાર્થ ઘન સ્વરૂપમાં જે ઓગાળો છો, દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ ઘન પદાર્થ, દ્રાવણમાં જે તમે અબાષ્પશીલ ઘન પદાર્થ ઓગાળો છો તે એકચ્યુઅલી વાયુની જેમ જ વર્તણૂક દર્શાવે છે. એવું કંઈક પ્રાયોગિક પરિણામોને આધારે વોન્ટહોફ અને ફેફર નામના વૈજ્ઞાનિકોએ કીધું. જેથી તેઓ એવું કીધું કે જે વાયુના નિયમો હતા, પદાર્થની વાયુ અવસ્થાના જે નિયમો હતા, જેવા કે બોયલનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, જે કોના માટેના નિયમો હતા? વાયુ માટેના નિયમો હતા. તો આ બધા જે નિયમો હતા, શું હતો બોયલનો નિયમ શું હતો? પી ચલે છે 1/V. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ અને દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધોરણ 11માં આવી ગયા છે. તમારા કેમિસ્ટ્રીના સાહેબે તમને શીખવાડ્યા હશે. ઓકે ને? ગેલ્યુસેકનો નિયમ શું હતો? ગેલ્યુસેકના નિયમ વખતે આપણે લખતા હતા કે ભાઈ દબાણ ચલે છે નિરપેક્ષ તાપમાન ટીના સમપ્રમાણમાં છે. ગેલ્યુસેકનો નિયમ અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાન ટીના સમપ્રમાણમાં છે. અને એવોગેડ્રોનો નિયમ એવો હતો કે ભાઈ સમાન તાપમાને અને દબાણે સમાન કદમાં રહેલા વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સરખી હોય છે. સમાન તાપમાને અને દબાણે સમાન કદના પાત્રમાં રહેલા સમાન કદના વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા સરખી હોય છે. એટલે કે કંઈક પ્રેશર અને ટેમ્પરેચરને જો કોન્સ્ટન્ટ રાખીએ છીએ તો વી ચલે છે એન. સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હતી. તો આવા બધા જે વાયુઓના નિયમો હતા, તો વોન્ટહોફ અને ફેફરે એવું કીધું કે દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્ય પદાર્થની વર્તણૂક એકચ્યુઅલી વાયુ જેવી જ હોય છે. તો આ બધા જે વાયુના નિયમો હતા તે આપણે એ દ્રાવ્ય પદાર્થ જે કંઈ પણ દ્રાવણમાં ઓગળે છે તેના માટે લાગુ પાડી શકીએ છીએ અને દબાણને આપણે સરખાવી શકીએ છીએ અભિસરણ દબાણ સાથે. કંઈક અહીં જે દબાણ છે એની જગ્યા પર અભિસરણ દબાણ લઈને આ જ નિયમોને લાગુ પાડી શકાય છે.
તો તે વખતે એ નિયમ થઈ જશે બોઇલ પ્લસ વોન્ટોફ, એટલે એને બોલીશું હવે વોન્ટોફ, બોઇલ વોન્ટોફનો નિયમ, પછી ગેલ્યુસેક વોન્ટોફનો નિયમ અને એવોગેડ્રો વોન્ટોફનો નિયમ. બોઇલના નિયમના રેફરન્સ લઈને વોન્ટોફે પછી જે સેન્ટેન્સ આપ્યું છે, જે સૂત્ર આપ્યું છે, તેને આપણે શું બોલીશું? બોઇલ વોન્ટોફનો નિયમ, ગેલ્યુસેક વોન્ટોફનો નિયમ અને એવોગેડ્રો વોન્ટોફનો નિયમ. આ તો ધોરણ 11નું છે. ઓકે, ચાલો યાદ કરાવી દીધું ખાલી. હવે એકચ્યુઅલી જે વૈજ્ઞાનિકો વોન્ટોફ અને ફેફરે આ બધા નિયમોનો ઉપયોગ કરીને જે નિયમો દર્શાવ્યા તેની વાત કરીએ. તો જેમાં પહેલો નિયમ લઉં છું કે જે નિયમ કંઈક આ રીતે છે. પહેલો નિયમ બોઇલ વોન્ટોફનો નિયમ. બોઇલ વોન્ટોફનો નિયમ સેન્ટેન્સ ઉપર નથી જતો હવે, તેમ કે તમને એકચ્યુઅલી સિલેબસમાં છે નથી. બાકી સેન્ટેન્સ પર પણ જઈ શકાય છે કે અભિસરણ દબાણ પાઈ એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને પછી સાંદ્રતામાં સૂત્રકર્તા બનાવીને એટસેટ્રા એટસેટ્રા. બટ તમને શોર્ટકટમાં કહું કે બોઇલનો નિયમ શું હતો? તો કે પી ચલે છે 1/v. આ જગ્યા ઉપર માત્ર પી એટલે કે દબાણ હતું, તેની જગ્યા પર આપણે લઈ લો પાઈ એટલે કે અભિસરણ દબાણ. તો બોઇલ વોન્ટોફના નિયમનું સૂત્ર થઈ ગયું પાઈ ચલે છે 1/v. જેવી રીતે બોઇલના નિયમમાં આપણે પી ચલે છે 1/v લખતા હતા, એવી રીતે બોઇલ વોન્ટોફના નિયમ પ્રમાણે પાઈ ચલે છે 1/v. આ પણ દબાણ છે, આ પણ દબાણ છે. ફરક એટલો છે કે અભિસરણ દબાણ છે. ઓકે, આથી એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં જ્યારે જૂનો સિલેબસ હતો ને ત્યારે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી. અભિસરણ દબાણનું સૂત્ર પાઈ બરાબર WRT/MV સાબિત કરો, અભિસરણ દબાણ અંગેના નિયમો જણાવો અને તેનું સૂત્ર સાબિત કરો. આજથી 2 વર્ષ પહેલાં આ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી, બોર્ડમાં પૂછવા લાયક. હવે અત્યારે આ કાઢી નાખ્યું છે, તો હું તો તમને ખાલી આ સૂત્ર કઈ રીતે આવે છે તે જ બતાવું છું. ચાલો, તો બોઇલ વોન્ટોફનો નિયમ પાઈ ચલે છે 1/v હતો. બીજું ગેલ્યુસેક વોન્ટોફનો નિયમ. હવે ગેલ્યુસેકનો નિયમ હતો એકચ્યુઅલી પી ચલે છે ટી. હવે ગેલ્યુસેક વોન્ટોફના નિયમમાં તમે પી એટલે કે દબાણની જગ્યા પર લઈ લો અભિસરણ દબાણ, પાઈ ચલે છે ટી. તો આ થઈ ગયું ગેલ્યુસેક વોન્ટોફના નિયમનું સૂત્ર. લાસ્ટમાં એવોગેડ્રો વોન્ટોફનો નિયમ. એવોગેડ્રો વોન્ટોફનો નિયમ. એવોગેડ્રો વોન્ટોફના નિયમ પ્રમાણે પાઈ ઇઝ ચલે છે n. ઓકે, અણુઓની સંખ્યા સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણોમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. પાઈ ચલે છે n. તો આ 3 નિયમો થયા, બોઇલ વોન્ટોફ, ગેલ્યુસેક વોન્ટોફ, એવોગેડ્રો વોન્ટોફ. હવે આ 3 નિયમોનો જો સમન્વય કરીએ, તો શું લખી શકીએ? કે પાઈ ચલે છે 1/v, પાઈ ચલે છે ટી, પાઈ ચલે છે n. તો શું લખી શકું? 3નો સમન્વય કરું તો પાઈ ચલે છે n ટી ના સમપ્રમાણમાં અને v ના વ્યસ્ત પ્રમાણમાં. તો શું લખી શકું? n × t / v. આવું લખી શકું. હવે ચલે છે કાઢું છું એટલે એક અચળાંક મૂકવો પડે. દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્ય વાયુની જેમ જ વર્તે છે, એટલે વાયુનો જ અચળાંક મૂકવો પડે. વાયુ અચળાંક એટલે કેપિટલ R. તો પાઈ ચલે છે n × R × t ના છેદમાં, ચલે છે કાઢી નાખ્યું તો અચળાંક મૂક્યો એટલે બરાબર લખવું પડશે. જ્યાં R આપણો અચળાંક છે, વાયુ અચળાંક, છેદમાં v, આમ આવી જાય છે. હવે n ના છેદમાં v એટલે તો શું? મોલ. n એટલે મોલ છે, n એટલે મોલ છે, v એટલે કદ છે, લીટરમાં છે. મોલ પ્રતિ લીટર એટલે કે સાંદ્રતા આવી ગઈ. તો n ના છેદમાં v બરાબર હું લખી શકું છું પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. C ફોર સાંદ્રતા, મોલારિટીમાં રહેલી સાંદ્રતા. તો n ના છેદમાં v બરાબર CRT. આ સૂત્ર એકચ્યુઅલી
આ રીતે આવે છે પાઈ ઇક્વલ ટુ CRT. હવે અહીંયા મોલમાં પછી એનને સૂત્ર કરતાં બનાવશો, મોલ બરાબર વજનના છેદમાં અણુ બળ ડબલ્યુના છેદમાં એમ, એટલે આ સૂત્ર આવી જશે. તો એકચ્યુઅલી આ સૂત્રની ગણતરી આ 3 નિયમો ઉપરથી કરેલી છે, બોઇલ વોન-હોફ, ગેલ્યુસેક વોન-હોફ અને એવોગેડ્રો વોન-હોફ ના નિયમોનો સમન્વય કરીને અભિસરણ દબાણ પાઈનું સૂત્ર પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT અથવા બોલો પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT ના છેદમાં MV આવું સાબિત થયેલું છે, જે અત્યારે આ સિલેબસમાંથી સ્કીપ થઈ ગયું છે. બટ એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં જૂનો સિલેબસ જ્યારે ચાલતો હતો ગુજરાત બોર્ડમાં, ત્યારે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી, 3 માર્ક્સમાં ઘણી બધી વાર બોર્ડના પેપરમાં પણ પૂછાઈ ગયેલી છે. ઓકે, ચાલો તો લખી લેશો. લખવું છે લખી લો, માત્ર જાણકારી માટે છે આ તો, હા તમને ઠીક જાણકારી માટે. ઓકે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આ તૈયાર કરવાની જરૂર નથી. ચાલો તો લખી લીધું. હવે એક બીજી વાત જે કાલે થોડી બાકી રહી ગયેલી આપણી, કાલે થોડોક ટાઈમ વધારે થઈ જવાને કારણે આપણે એક બીજી વાત અભિસરણ દબાણમાં થોડી કરવાની બાકી રહી ગયેલી, જે હતું આપણું ટોપિક સમ અભિસારી દ્રાવણો. આ એક વાત બાકી રહી ગયેલી કાલે કરવાની, તો જરાક એ પણ પતાવી દઈએ અત્યારે, કેમ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સમ અભિસારી દ્રાવણો. દાખલા ઉપર જઈએ આપણે. એકચ્યુઅલી બુકમાં તો કંઈક બહુ વધારે નથી દાખલા આપેલા, 2 દાખલાઓ છે, જઈએ આપણે દાખલા ઉપર. પણ પહેલાં એક આ ટોપિક પતાવી દઈએ. ચાલો, શું છે? સમ અભિસારી દ્રાવણો. સમ અભિસારી દ્રાવણો. સમ અભિસારી દ્રાવણો. જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય, જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેઓને સમ અભિસારી દ્રાવણો કહે છે. વ્યાખ્યા: સમ અભિસારી દ્રાવણો એટલે શું? જે દ્રાવણોના અભિસરણ દબાણનું મૂલ્ય સરખું હોય તેવા દ્રાવણોને સમ અભિસારી દ્રાવણો કહે છે. ક્લિયર? ઇંગ્લિશમાં આઇસોટોનિક સોલ્યુશન. જે દ્રાવણોના અભિસરણ દબાણ સરખા હોય તેઓને આઇસોટોનિક સોલ્યુશન સમઅભિસારી દ્રાવણો કહે છે. ઓકે, જે દ્રાવણનું અભિસરણ દબાણ અન્ય બીજા દ્રાવણની સરખામણીએ ઓછું છે. જે દ્રાવણનું અભિસરણ દબાણ અન્ય કોઈ બીજું દ્રાવણ આપેલું છે તેની કમ્પેરમાં ઓછું છે તેવા દ્રાવણને હાઇપોટોનિક. જે દ્રાવણનું અભિસરણ દબાણ અન્ય બીજા દ્રાવણની સરખામણીએ ઓછું છે, તો અભિસરણ દબાણ જેનું ઓછું છે બીજાની કમ્પેરમાં, તો તેવા દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ કહે છે. આ બીજી વ્યાખ્યા આવી ગઈ આપણી, હાઇપોટોનિક સોલ્યુશન. હાઇપોટોનિક. ઓકે, અને એક ત્રીજી વ્યાખ્યા પણ લખી દઉં આ જ રીતે, કે જે દ્રાવણનું, હું સમજાવું છું, ઉદાહરણ આપું એટલે આઈડિયા આવશે. જે દ્રાવણનું અભિસરણ દબાણ અન્ય બીજા દ્રાવણની
સરખામણી એ વધારે છે તેવા દ્રાવણને હાઇપરટોનિક દ્રાવણ કહે છે. હાઇપરટોનિક દ્રાવણ કહે છે. સો આઇસોટોનિક, હાઇપોટોનિક એન્ડ હાઇપરટોનિક. આઇસોટોનિક સોલ્યુશન એટલે કે જે દ્રાવણોના અભિસરણ દબાણ સરખા છે. ઓકે. હાઇપોટોનિક એટલે કે જે દ્રાવણનું અભિસરણ દબાણ અન્ય બીજા દ્રાવણની કમ્પેરમાં ઓછું છે તો હાઇપોટોનિક. અને જે દ્રાવણનું અભિસરણ દબાણ અન્ય બીજા દ્રાવણની સરખામણીએ વધારે છે તો હાઇપરટોનિક. લખી લો તો વ્યાખ્યા 3 3. હટી જાઉં છું, લખી લો. વ્યાખ્યા લખી લો. ઓકે, લખાઈ ગઈ વ્યાખ્યા? ચાલો, તો હવે ઉદાહરણ આપું એટલે એક્ઝેક્ટલી એક આઈડિયા આવી જાય. ચાલો, તો હું જે છે તે તમને એક્ઝામ્પલ આપું એક્ઝેક્ટલી, એટલે કમ્પ્લીટ આઈડિયા આવે કે શું કહેવા માંગે છે. સમજો કે 0.1 મોલર ગ્લુકોઝનું સોલ્યુશન છે. ઓપ્શન નંબર એ. બી, 0.1 મોલર યુરિયાનું સોલ્યુશન છે. ઓપ્શન નંબર સી, 0.1 મોલર ખાંડનું સોલ્યુશન છે. ઓકે. એન્ડ ઓપ્શન નંબર ડી, 0.1 મોલર ગ્લુકોઝ, યુરિયા, ખાંડ. ઓકે, ઇનફ છે. 3 જ રાખો ને ઓપ્શન, અહીંયા બધું પતી જશે આટલામાં. ચાલો, સો 0.1 મોલર ગ્લુકોઝ છે, 0.1 મોલર યુરિયા છે, 0.1 મોલર ખાંડ છે. ખાંડ એટલે સુક્રોઝ. હવે તમે જુઓ કે 3 મોલર સાંદ્રતા સરખી જ છે ને? હા. હવે અભિસરણ દબાણ પાઈ તો મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. અહીં મેં એવા પદાર્થો લીધેલા છે કે જેનું સુયોજન કે વિયોજન નથી થતું. હા, હજુ આ ટોપિક તમને ચેપ્ટરની લાસ્ટમાં જ્યારે વોન્ટ ઓફ અવયવ આઈ વિશે શીખવાડીશ ત્યારે તમે આની કરતાં વધારે ડીપમાં અંદર ઉતરવાના છો. પણ અત્યારે મેં એવું લીધેલું છે કે માત્ર એક જ સંખ્યાકણ બને છે આમાંથી. સપોઝ કે NaCl લઈ લેતે તો 2 સંખ્યાકણ આવતે, Na પ્લસ અને Cl માઇનસ. એવા ઉદાહરણ આપણે અત્યારે નથી લેતા, એ લાસ્ટમાં લઈશું જ્યારે વોન્ટ ઓફ અવયવ આઈ વિશે સમજૂતી મળી જાય પછી. તો ગ્લુકોઝ, યુરિયા અને ખાંડ અવિયોજિત અણુઓ છે. ઓકે. સંખ્યાત્મક અભિસરણ દબાણ પાઈ, અભિસરણ દબાણ પાઈ પણ આપણો કેવો ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. એ પણ સંખ્યાકણોની સાંદ્રતા પર આધાર રાખશે. પણ મેં અત્યારે અવિયોજિત પદાર્થો લીધેલા છે એટલે પાણીમાં ગયા બાદ તેનું સુયોજન કે વિયોજન નથી થવાનું, દ્રાવણ બનાવીશું તો બધાની મોલર સાંદ્રતા સરખી છે, 0.1 0.1 0.1. તો આ 3નું અભિસરણ દબાણ કેવું હશે? સરખું. જેટલું અભિસરણ દબાણ આનું એટલું જ અભિસરણ દબાણ આનું, એટલું જ અભિસરણ દબાણ આનું. તો અભિસરણ દબાણ આ 3 કેવા છે? સરખા છે. તો આ 3 કેવા દ્રાવણો થયા? આ 3 કેવા દ્રાવણો થયા? સમ અભિસારી દ્રાવણો થયા. આ 3 સમ અભિસારી દ્રાવણો છે. બોલો, ક્લિયર છે આટલી વાત? હા. હવે પાછું અહીંયા કંઈક બદલી કાઢું. ઓપ્શન નંબર એ. હવે જોઈ લો કે 0.1 અથવા તો લખી દઉં 1 મોલર ગ્લુકોઝ, 1 મોલર ગ્લુકોઝ. નંબર બી 0.1 મોલર યુરિયા અને નંબર સી 0.01 મોલર ખાંડ. ઓકે. જેની મોલર સાંદ્રતા વધારે તેનું અભિસરણ દબાણ વધારે, જેની મોલર સાંદ્રતા ઓછી તેનું અભિસરણ દબાણ ઓછું. તો હવે બોલો કે આ 3માં
આ 3 એ 3માં સૌથી વધારે અભિસરણ દબાણ કોનું હશે? જેની મોલર સાંદ્રતા સૌથી વધારે, તો સૌથી વધારે તો કોનું હશે? એનું હશે, કેમ કે એની સાંદ્રતા 1 મોલર છે, અહીંયા 0.1 છે, અહીંયા 0.01 છે. બધા સંખ્યાત્મક ગુણધર્મો છે. પદાર્થ કયો છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. પદાર્થ કયો છે તેના સ્વભાવ ઉપર કોઈ આધાર રાખતા નથી. સંખ્યાત્મક ગુણધર્મ બિલકુલ સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે. સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે એવા ગુણધર્મો કે જે સંખ્યા કણોની સાંદ્રતા પર અથવા તો કેટલા તેના મોલ છે અથવા તેની કેટલી મોલારિટી છે અથવા કેટલી મોલાલિટી છે તેના પર આધાર રાખે. પદાર્થ સાથે એને કોઈ લેવા દેવા નથી. તો અભિસરણ દબાણ અહીંયા 1 મોલર છે એટલે સૌથી વધારે છે સાંદ્રતા, એટલે કે તેનું અભિસરણ દબાણ ઓપ્શન નંબર A ગ્લુકોઝવાળાનું સૌથી વધારે. આનું સાંદ્રતા 3 એ 3ની કમ્પેરમાં સૌથી ઓછી છે એટલે આનું સૌથી ઓછું હશે અભિસરણ દબાણ. વચ્ચે બચ્યું B. તો ક્રમ શું થશે? A ઇઝ ગ્રેટર દેન B ઇઝ ગ્રેટર દેન C. અભિસરણ દબાણનો ક્રમ એટલે કે પાઈ નો ક્રમ આવો થશે. ઓકે, 3 એ 3નું અભિસરણ દબાણ અલગ અલગ હશે. કેટલું હશે તે આપણે ગણતરી કરીને શોધી શકો છો. પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT સૂત્ર છે, અથવા પાઈ ઇક્વલ ટુ WRT ના છેદમાં MV. એ દાખલા ઉપર આપણે આવીએ છીએ. બટ અહીંયા એટલી આઈડિયા તો લગાવે છે કે આની સાંદ્રતા વધારે છે તો આનું અભિસરણ દબાણ સૌથી વધારે, એના કરતાં ઓછું આનું, એના કરતાં ઓછું આનું. ક્લિયર? ચાલો હવે પૂછું કે આ 3 એ 3 દ્રાવણો પૈકી આ 3 એ 3 A B C, અહીંયા ધ્યાન આપો, અહીંયા જો A B અને C, આ 3 એ 3 જે સોલ્યુશન છે, આ 3 એ 3 સોલ્યુશન પૈકી આ 3 એ 3 સોલ્યુશન પૈકી મને જણાવો કે કોણ આઇસોટોનિક છે અને કોણ આઇસોટોનિક તો કોઈ નથી ને, કેમ કે 3 એ 3ના અભિસરણ દબાણ સરખા નથી થવાના, સાંદ્રતા અલગ અલગ છે. તો આઇસોટોનિક તો 3માંથી આ 3 એ 3 દ્રાવણો આઇસોટોનિક નથી. તેનો ક્રમ આ છે અભિસરણ દબાણનો. એનું સૌથી વધારે, પછી બીનું, પછી સીનું. આ કન્ડિશનમાં 3 એ 3ની મોલર સાંદ્રતા સરખી છે તો આ 3 એ 3 કેવા છે? આઇસોટોનિક છે, સમઅભિસારી છે. સમજી ગયા? આની બધાની મોલર સાંદ્રતા સરખી છે તો આ 3 એ 3 દ્રાવણો સમઅભિસારી છે. હવે પૂછું છું કે આ કન્ડિશનમાં 1 મોલર, 0.1 મોલર, 0.01 મોલરમાં કોણ હાઇપરટોનિક છે અને કોણ હાઇપોટોનિક છે? તો 3 એ 3 દ્રાવણોની કમ્પેરમાં દ્રાવણ નંબર A, દ્રાવણ નંબર B, દ્રાવણ નંબર C, 3 એ 3 દ્રાવણોની કમ્પેરમાં કોનું અભિસરણ દબાણ સૌથી વધારે? હાઇપરટોનિકની વ્યાખ્યા જુઓ. હાઇપરટોનિકની વ્યાખ્યા: જે દ્રાવણનું અભિસરણ દબાણ અન્ય બીજા દ્રાવણની કમ્પેરમાં સરખામણીએ વધારે છે તો તેને હાઇપરટોનિક કહેવાય. તો આ 3ની કમ્પેર કરીએ તો કોની સાંદ્રતા વધારે? તો કે આની. જેની સાંદ્રતા વધારે તેનું અભિસરણ દબાણ વધારે. તો આ 3 એ 3ની કમ્પેરમાં આનું અભિસરણ દબાણ સૌથી વધારે છે. તો આ 3 એ 3ની કમ્પેરમાં સોલ્યુશન નંબર A તમારું કેવું થઈ જશે? હાઇપરટોનિક. 3 એ 3માં આનું અભિસરણ દબાણ સૌથી વધારે છે તો એ શું થઈ જશે અહીંયા? હાઇપરટોનિક. અને આ 3 એ 3માં સૌથી ઓછું અભિસરણ દબાણ કોનું છે? સીનું. તો 3 એ 3ની કમ્પેરમાં સી શું થઈ જશે અહીંયા તમારો? હાઇપોટોનિક. સમજી ગયા? હાઇપરટોનિક અને હાઇપોટોનિક 4 ઓપ્શન આપેલા છે કે નીચેના પૈકી ઓળખો કોણ હાઇપરટોનિક સોલ્યુશન છે, નીચેના પૈકી ઓળખો કોણ હાઇપોટોનિક સોલ્યુશન છે. તો શું ચેક કરવાનું? કોનું અભિસરણ દબાણ વધારે? જેનું અભિસરણ દબાણ વધારે તે હાઇપરટોનિક, જેનું અભિસરણ દબાણ ઓછું તે હાઇપોટોનિક. અભિસરણ દબાણ કોનું વધારે અને કોનું ઓછું તે કેવી રીતે ચેક કરવાનું? તો કે સાંદ્રતા જોવાની. જેની સાંદ્રતા વધારે તેનું અભિસરણ દબાણ સૌથી વધારે, જેની સાંદ્રતા ઓછી તેનું અભિસરણ દબાણ સૌથી ઓછું. ક્લિયર છે? તો 3 વસ્તુ તમને ઓળખવાના શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. એક તો ઓળખો કે સમઅભિસારી દ્રાવણો છે. સમઅભિસારી દ્રાવણોમાં બધાની સાંદ્રતા સરખી હોવી જોઈએ. બધા જો અવિયોજિત અણુઓ હોય તો બધાની સાંદ્રતા સરખી હોવી જોઈએ, એટલે એ સમઅભિસારી દ્રાવણો. સાંદ્રતા અલગ અલગ હશે. સાંદ્રતા જો આ રીતે અલગ અલગ હશે તો જેની સાંદ્રતા વધારે તે
નું અભિસરણ દબાણ સૌથી વધારે, જેની સાંદ્રતા સૌથી ઓછી તેનું અભિસરણ દબાણ સૌથી ઓછું, અને જેનું અભિસરણ દબાણ સૌથી વધારે તેને બાકીનાની કમ્પેરમાં કહેવાય હાઇપરટોનિક, અને જેનું અભિસરણ દબાણ સૌથી ઓછું તેને બાકીનાની કમ્પેરમાં કહેવાય હાઇપોટોનિક. ક્લિયર છે? લખી લો આ બે શોર્ટ ક્વેશ્ચન. તો કે આ જે છે સમઅભિસારી છે, અહીં અભિસરણ દબાણનો ક્રમ જણાવો. આ રીતના 3 ઓપ્શન આપેલા હોય તો A ઇઝ ગ્રેટર દેન B ઇઝ ગ્રેટર દેન C, અને પાછું દ્રાવણ નંબર A ને કહેવાશે હાઇપરટોનિક, દ્રાવણ નંબર C ને કહેવાશે હાઇપોટોનિક. લખી લો. ચલો લખ્યું? ઓકે. હવે તમે બુકમાં ખાસ તમને કહું છું પેજ નંબર 56, બુકમાં પેજ નંબર 56 ઉપર એક શોર્ટ ક્વેશ્ચન છે ઉપલા પેરેગ્રાફમાં, ખૂબ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન છે એમસીક્યુ માટે. પેજ નંબર 56 જોજો અને અંડરલાઈન કરજો. ઓકે, પેજ નંબર 56. તો શું છે શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવા જેવું? તો શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવા જેવું છે કે મનુષ્યનું લોહી, બરાબર, મનુષ્યનું રુધિર, બ્લડ, આપણું બ્લડ, મનુષ્યનું લોહી એ અથવા મનુષ્યના લોહીના કોષમાં રહેલું દ્રાવક, ઓકે, અથવા તો મનુષ્યનું લોહી, ઓકે, એટલું સમજો ને ખાલી. મનુષ્યનું લોહી 0.9% વેઇટ બાય વેઇટ NaClના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય છે. આપણું લોહી એ 0.9% W/W NaClના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય છે. MCQ. મનુષ્યનું રુધિર ખાલી જગ્યા ટકા NaClના દ્રાવણ સાથે સમઅભિસારી છે, 0.9% W/W. એટલે તમે જો આ કન્સન્ટ્રેશનમાં નસમાં સીધે સીધું નસમાં લોહી લઈ જતી નસમાં, બોડીમાં સીધું ઇન્જેક્શન તમે આ કન્સન્ટ્રેશનનું NaClનું આપો, જો કદાચ બોડીની અંદર જે કંઈ પણ આ સોડિયમનું પ્રમાણ કે સોડિયમ પોટેશિયમ પંપ ખોરવાઈ જાય, બાયોલોજીની વાત છે, બહુ ડિટેલમાં નથી ઉતરતો આની અંદર, પણ જ્યારે મનુષ્યના શરીરમાં ક્યારેક કંઈક આ સાંદ્રતા ખોરવાઈ જાય ક્ષારોની, ત્યારે તમે આ કન્સન્ટ્રેશનમાં નસની અંદર સીધું ઇન્જેક્શન આપો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ કન્સન્ટ્રેશનમાં ઇન્જેક્શન આપશો તો, કેમ કે સમઅભિસારી છે. બ્લડ અને આ બંને એકબીજા સાથે સમઅભિસારી છે. બટ જો 0.9% W/W NaCl થી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની સંપર્કમાં લોહી આવે તો 0.9% W/W સાથે તો સમઅભિસારી છે, પણ હવે 0.9% W/W NaCl થી ઓછી સાંદ્રતા હોય, NaClની સાંદ્રતા આના કરતાં ઓછી હોય અને એવા દ્રાવણની સંપર્કમાં જો આપણું લોહી આવે તો શું થાય? વિચારો. 0.9% W/W સાથે તો તે સમઅભિસારી છે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ડાયરેક્ટ ઇન્જેક્શન દ્વારા નસમાં ઇન્જેક્શન આપી શકો છો, આ ડાયરેક્ટ નસમાં દાખલ કરી શકો છો. બટ જો આ NaClના દ્રાવણની સાંદ્રતા આના કરતાં ઓછી હશે તો શું થાય? બરાબર. અને બીજો ક્વેશ્ચન પૂછું કે જો
0.9% W/W NaCl થી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણની સંપર્કમાં લોહી આવે તો શું થાય? ક્વેશ્ચન માર્ક છે, બે ક્વેશ્ચન છે કે જો આપણું લોહી ડાયરેક્ટલી સંપર્કમાં એક્ઝેક્ટલી આટલી સાંદ્રતા હોય NaCl ની અને એક્ઝેક્ટલી NaCl ની આટલી સાંદ્રતાના સંપર્કમાં આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ જો આના કરતાં ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણના સંપર્કમાં આવે, NaCl નું દ્રાવણ પણ આના કરતાં ઓછું સાંદ્રતા ધરાવતું અને NaCl નું દ્રાવણ પણ આના કરતાં વધુ સાંદ્રતા ધરાવતું, તો લોહી જો NaClના આનાથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણના સંપર્કમાં આવે અને આપણું લોહી જો NaClના આના કરતાં વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણના સંપર્કમાં આવે તો બે કન્ડિશન છે, આના કરતાં ઓછી અને આના કરતાં વધારે, તો શું થાય? વાંચો, પેજ નંબર 56 પર છે, પેજ નંબર 56 પર છે, તો શું થાય? વાંચો, અંડરલાઈન કરી દેવાની છે, વાંચીને અંડરલાઈન કરી દેવાની છે કે જો ઓછી સાંદ્રતા ધરાવતું હશે, જો NaCl નું દ્રાવણ આના કરતાં ઓછી સાંદ્રતા ધરાવતું હશે તો આપણા બ્લડની કમ્પેરમાં તેને શું કહેવાશે? હાઇપોટોનિક કહેવાશે. અને જો NaCl નું દ્રાવણ આના કરતાં વધારે સાંદ્રતા ધરાવતું હશે તો આપણા બ્લડની કમ્પેરમાં તે શું કહેવાશે? હાઇપરટોનિક કહેવાશે. ઓકે, તો હાઇપોટોનિક હશે અને હાઇપરટોનિક હશે તો શું થશે? તો જો આ હાઇપોટોનિક બની જશે, જો NaCl નું દ્રાવણ આપણા બ્લડની કમ્પેરમાં હાઇપોટોનિક બની જશે, બરાબર, ઓછી સાંદ્રતા હશે તો શું થશે? હંમેશા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ અભિસરણ થાય, ઓછી સાંદ્રતા ધરાવતા તરફથી વધારે તરફ થાય, તો આપણા જે બ્લડ સેલ છે ને એ બ્લડ સેલ ફાટી જશે. આ કન્ડિશનમાં આપણા બ્લડ સેલ દ્રાવણમાં રહેલું દ્રાવક એ હંમેશા ઓછી સાંદ્રતા તરફથી વધારે સાંદ્રતા તરફ જશે, એટલે આપણા જે બ્લડ સેલ છે ને કોલેપ્સ થઈ જશે, ફાટી જશે, બરાબર. અને આ જગ્યા ઉપર શું થઈ જશે? આપણા બ્લડ સેલ એકદમ કરમાઈ જશે. જો આના કરતાં વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણની કમ્પેરમાં લોહી આવશે તો આપણું લોહી જ્યાં જે બ્લડ સેલ છે ને એનું કોષ પ્રવાહી ઓછીથી વધારે તરફ જવાને કારણે એકદમ કરમાઈ જશે. તો આ કન્ડિશનમાં કરમાઈ જશે અને આ કન્ડિશનમાં ફાટી જશે. અંડરલાઈન કરી દેજો બુકમાં, પેજ નંબર 56 ઉપર, બરાબર છે? ચાલો, પેજ નંબર 56 ઉપર અંડરલાઈન કરી દેજો. ચાલો, ઓકે, તો આ એક અગત્યનો શોર્ટ ક્વેશ્ચન. અને બીજું, પેજ નંબર 56 ઉપર હું તમને કહું છું એક શબ્દ ઈડેમા. આ શોધજો, પેજ નંબર 56 ઉપર આ શબ્દ શોધજો અને આને પણ શોર્ટ ક્વેશ્ચન તરીકે લખી દેજો. ઈડેમા શું છે? પેજ નંબર 56 ઉપર શોધજો, આ શબ્દને શોધજો, ઈડેમા, પેજ નંબર 56 ઉપર, અને અંડરલાઈન કરી દેજો અને નોટમાં બી લખી દેજો. આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે, ઈડેમા. ઓકે, ચલો લખી લો આ ક્વેશ્ચન. નોટ બનાવતા જવાનું છે અને નોટ બનાવતા આ ક્વેશ્ચન બી લખતા જવાના છે, સાથે સાથે બુકમાં પણ અંડરલાઈન કરી દેવાનું છે. ઓકે, આ બધા વારે ઘડીએ ઇમ્પોર્ટન્ટ એક્ઝામોમાં સીધા પૂછાતા શોર્ટ ક્વેશ્ચનો છે, બધા સીધા પૂછાતા શોર્ટ ક્વેશ્ચનો છે આ બધા. લખી લો. ચાલો, ઈડેમા કઈ જગ્યા પર છે શબ્દ? બુકમાં પેજ નંબર 56 ઉપર શોધજો, અંડરલાઈન કરજો અને નોટમાં પણ લખી દેજો. ચાલો, હવે આપણે દાખલા ઉપર જઈએ છીએ. તો પેજ નંબર 56 ઉપર જે દાખલો છે એ દાખલો ગણતા પહેલાં બીજો એકાદ એક્ઝામ્પલ હું તમને ગણાવું. ઓકે, ચાલો, હવે ધ્યાન રાખો કે હું તમને હોમવર્ક આપું છું. આજનું જે હોમવર્ક છે એ હું તમને આપું છું. તો પેજ નંબર 57 લખાણ સંબંધિત પ્રશ્નો, પેજ નંબર 57
લખાણ સંબંધિત પ્રશ્નો 2.9, 2.10, 2.11, 2.12 4 દાખલા છે. લખાણ સંબંધિત પ્રશ્નો 4 દાખલા છે. અને સ્વાધ્યાય પેજ નંબર 62, પેજ નંબર 62, 2.20, 2.21, 2.22, 2.20, 2.21, 2.22. ઓકે, આ તમારા 1, 2, 3, 4, 5, 6 ને 7 દાખલા તમારા હોમવર્ક માટેના. ટ્રાય કરજો. નહીં આવડે તો આપણે આના પછીનો આખો લેક્ચર આ દાખલાઓમાંથી જે તમને તકલીફ પડી હશે એના ઉપર લઈશું. ઓકે, પણ જાતે ટ્રાય કરજો. આટલા દાખલા પેજ નંબર 57 ઉપર આ દાખલા, પેજ નંબર 62 ઉપર આ દાખલા. અને હું તમને કહી દઉં ખાસ કે પેજ નંબર 21 ઉપર જે આ દાખલો છે, સોરી, પેજ નંબર 62 ઉપર જે આ દાખલો છે ને, 2.21માં નંબરનો જે દાખલો છે, તે આ વખતે માર્ચ 2020માં બોર્ડની એક્ઝામમાં આ દાખલો પૂછાયેલો છે. આ દાખલો બોર્ડની એક્ઝામમાં આ જ વર્ષે પૂછાયેલો છે. લગભગ 3 કે 4 માર્ક્સમાં સીધો દાખલો પૂછાયો છે. અને એક જ મહિના પહેલાં ફેબ્રુઆરીમાં મેં છોકરાઓને કીધેલું, ફેબ્રુઆરી 2020માં મેં આપણા ક્લાસીસના છોકરાઓને કીધેલું કે ભાઈ આ દાખલો પૂછાવાનો જ છે. અને આ દાખલો માર્ચ 2020માં બિલકુલ 20 દિવસ પછી આ દાખલો બોર્ડના પેપરમાં હતો. ઓકે, તો આ દાખલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ખાસ કરજો. નહીં આવડે હું કરાવીશ. લખી લો, આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે હું તમને 1-2 દાખલા કરાવું છું અભિસરણ દબાણના. ચાલો, ઓકે ઓકે. હવે શરૂ કરીએ છીએ. બુકમાં જે છે ઉદાહરણનો તે તો કરાવું, પણ એની પહેલાં હું બીજો એક દાખલો બી કરાવી દઉં. ચાલો, લખો ક્વેશ્ચન. 300 કેલ્વિન તાપમાને 5 લિટર દ્રાવણમાં 18 ગ્રામ ગ્લુકોઝ 18 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. 300 કેલ્વિન તાપમાને 5 લિટર દ્રાવણમાં 18 ગ્રામ ગ્લુકોઝને ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણ માટેનું અભિસરણ દબાણ શોધો. ઓકે, હવે અભિસરણ દબાણ માટે પહેલાં તો હું લખી દઉં કે મને કયા કયા ડેટા આપેલા છે. ચાલો ધ્યાનથી જુઓ તો. ટેમ્પરેચર T આપેલું છે 300 કેલ્વિન. દ્રાવણનું કદ V આપેલું છે 5 લિટર. 300 કેલ્વિન, 5 લિટર, 18 ગ્રામ ગ્લુકોઝ. દ્રાવ્યનું વજન વેઇટ બરાબર છે 18 ગ્રામ. બરાબર, વજન. અણુભાર M, ગ્લુકોઝનો અણુભાર કેટલો મોડે થઈ જવો જોઈએ હવે તો 180 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો બધા ડેટા લખી દીધા. હવે હું પાઈનું સૂત્ર લખી દઉં. પાઈ બરાબર W × R × T/M × V. ઓકે, આરની વેલ્યુ કેટલી? આરને શું કહેવાય? વાયુ અચળાંક. આરની વેલ્યુ 0.083 લિટર × 12 એકમની અંદર. બરાબર, તો 0.083 આરની વેલ્યુ. લિટર 12 એકમમાં વાત ચાલે છે. લિટર 12 એકમમાં તો આરની વેલ્યુ 0.083. અને અહીંયા લિટર 12 એકમમાં આરની વેલ્યુ છે, તો અહીંયા કદ V ને લિટરમાં જ રાખવાનું છે અને અહીંયા ml માં ફેરવવાનું નથી. કદ લિટરમાં જ રાખવાનું છે.
બરાબર છે. અહીં તમારે કદને એમએલમાં નથી ફેરવવાનું. અભિસરણ દબાણના દાખલા ગણતા હોય ત્યારે આરની વેલ્યુ આપણે લીટર બારમાં લઈએ છીએ તો કદ પણ આપણે લીટરમાં જ રાખવાનું છે, એને એમએલમાં ફેરવવાનું નથી. બીજા બધા દાખલાઓમાં કદાચ મોલારિટીને દરેક વખતે આપણે એમએલમાં લઈએ છીએ, બટ આ જગ્યા ઉપર લીટરમાં જ રાખીશું કેમ કે આરની વેલ્યુ લીટર બારમાં લઈએ છે. ચાલો વેલ્યુ મૂકી દઈએ. ડબલ્યુ એટલે કેટલા? 18. આરની વેલ્યુ 0.083, ટેમ્પરેચર 300, અણુભાર ગ્લુકોઝનો એમ 180, કદ 5, જે આવે તે આન્સર. એકમ શું લખશો? બાર. દબાણ છે ને, આરની વેલ્યુ લીટર બારમાં લીધેલી છે, પેલી બાજુ એકમ લખવાનો છે 12, જે આવે તે કરી નાખો. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને પતાવો. ચલો વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને પતાવો. ચલો પૂરો કરો. લગભગ કંઈક 0.49 સમથિંગ આન્સર આવે છે, જોઈ લેજો. ઓકે, બીજા દાખલા પર જઈએ. બીજા દાખલા પર જઈએ. પતાવી દીધું? ઓકે, ચાલો આગળ જઈએ છે બીજા એક્ઝામ્પલ ઉપર. તો 300 કેલ્વિન તાપમાને હવે કોઈ એવો દાખલો લઈ લઈએ કે જેમાં અણુભાર શોધવાની વાત કરી હોય. બરાબર, કેમ કે અભિસરણ દબાણ જે છે, સંખ્યાત્મક ગુણધર્મો આપણા જે છે એ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો પૈકી અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવા માટેની જો બેસ્ટ રીત હોય તો તે અભિસરણ દબાણની રીત છે. આમાં કંઈ બહુ વધારે ઠંડુ ગરમ કરવાની દ્રાવણને જરૂર નહીં પડે. ઓકે, રૂમ ટેમ્પરેચર ઉપર જ થઈ જશે પ્રક્રિયા, અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવાની પ્રક્રિયા. ચાલો કરીએ એક દાખલો. 300 કેલ્વિન તાપમાને 1.5 ગ્રામ અજ્ઞાત પદાર્થને 1.5 ગ્રામ અજ્ઞાત પદાર્થને દ્રાવકમાં ઓગાળી દ્રાવણનું કદ દ્રાવણનું કદ 1.5 લીટર કરવામાં આવે છે ત્યારે દ્રાવણનું અભિસરણ દબાણ 0.2 બાર માલુમ પડે છે. તો આ અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધો. લખી લો, રકમ લખી લો. જો જાતે કરી શકતા હોય ટ્રાય તો વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને જાતે કરવાની ટ્રાય કરો. રકમ લખી લો, વિડીયો પોઝ કરીને જાતે કરવાની ટ્રાય કરો. ઓકે ઓકે ઓકે, હું કરું. ચાલો, કયા કયા ડેટા આપેલા છે? ટેમ્પરેચર 300 કેલ્વિન, ટી બરાબર 300 કેલ્વિન, 1.5 ગ્રામ અજ્ઞાત પદાર્થ છે, દ્રાવણનું કદ આટલું છે અને અભિસરણ દબાણ આટલું છે. તો અજ્ઞાત પદાર્થનું વજન વેઇટ ઇઝ ઇક્વલ ટુ 1.5 ગ્રામ. દ્રાવણનું કદ V ઇઝ ઇક્વલ ટુ 1.5 લીટર. અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ 0.2 બાર. આરની વેલ્યુ જરૂર પડશે તો લખી દઉં 0.083, ફિક્સ જ છે. અભિસરણ દબાણનું સૂત્ર પાઈ ઇઝ ઇક્વલ ટુ WRK ડિવાઇડેડ બાય MV. એમ શોધવાનો છે, અણુભાર અજ્ઞાત પદાર્થનો અણુભાર એમ શોધવાનો છે. એમને સૂત્ર કરતા બનાવો. M ઇઝ ઇક્વલ ટુ WRT ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ V.
શું વાત છે. હવે વેલ્યુ મૂકવાની છે, વેલ્યુ ફિલઅપ કરવાની છે. હવે તો ડબલ્યુની વેલ્યુ 1.5 ગ્રામ, 1.5, આરની વેલ્યુ 0.083, ટીની વેલ્યુ 300, પાઈની વેલ્યુ 0.2 અને વીની વેલ્યુ 1.5 લીટર. 1.5 લીટર, 1.5 થી 1.5 કેન્સલ, બાકીનું કરી નાખો, જે આવે તે બાકીનું કરી નાખો. ચાલો બતાવો. ઓકે, 124.5 ગ્રામ પ્રતિ મોલ સમથિંગ કંઈક આવશે મોલેક્યુલર વેટ. અણુભાર બરાબર અજ્ઞાત પદાર્થનો અણુભાર કંઈક 124.5 સમથિંગ આવે છે. જોઈ લેજો કેટલો આવે છે તે. ઓકે, ચાલો તો 2 દાખલા થયા. હવે જે બુકમાં છે તે પણ જોઈ લો. એક દાખલો, બીજો એક બુકના ઉદાહરણનો દાખલો એક કરાવી દો. પેજ નંબર 56, ઉદાહરણ 2.11. પેજ નંબર 56, ઉદાહરણ 2.11. હવે એમાં રકમ લખતો નથી કેમ કે બુકમાં છે રકમ. ઓકે, કરો. પેજ નંબર 56, ઉદાહરણ 2.11. જુઓ શું કીધું છે, જુઓ, વાંચો રકમ. શું કીધું છે વાંચો. ચાલો હું વાંચું. પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ કે જે 1.26 ગ્રામ જેટલું પ્રોટીન ધરાવે છે અને 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ આટલું છે. લખતો જાવ ને. ટેમ્પરેચર ટી બરાબર 300 કેલ્વિન, કોમા. અભિસરણ દબાણ પાઈ બરાબર, પાઈની વેલ્યુ કેટલી છે 2.57 ગુણ્યા 10 માઇનસ છે, હા, -3 બાર. ઓકે, પ્રોટીનનું મોલર દર, અણુભાર શોધવાનો છે. ઓકે, અણુભાર શોધીશું. પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ, તો વોલ્યુમ વી બરાબર કીધેલું છે 200 સેન્ટીમીટર ક્યુબ. સીસી સેન્ટીમીટર ક્યુબ. હવે 200 સેન્ટીમીટર ક્યુબ છે, 200 સેન્ટીમીટર ક્યુબ છે તો શું તમે જાણો છો 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર. સેન્ટીમીટર ક્યુબ અને લીટર વચ્ચેનો સંબંધ આ છે, ધોરણ 11 પહેલું ચેપ્ટર. 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર, તો માટે 200 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા લીટર, તો 200 ભાગ્યા 1000 0.2 થશે. અહીંયા લખી દો 0.2 લીટર થશે. ઓકે, ચાલો આગળ વાંચીએ. દ્રાવણનું કદ બી આવી ગયું અને કેટલા ગ્રામ પ્રોટીન ધરાવે છે, તો 1.26. તો ડબલ્યુ પ્રોટીનનું વજન, દ્રાવ્યનું વજન 1.26 ગ્રામ જેટલું પ્રોટીન ધરાવે છે. પણ એ પ્રોટીનનો અણુભાર મને ખબર નથી, મારે અણુભાર શોધવાનો છે. એમ અણુભાર કેટલો હશે તે મારે શોધવાનો છે. પ્રોટીનનો અણુભાર કેટલો હશે તે મારે શોધવાનો છે. આરની વેલ્યુ તો ફિક્સ જ છે, જરૂર પડશે તમને. આરની વેલ્યુ 0.083. સીધી વાત છે, બધા ડેટા આવી ગયા. તો સૂત્ર લખો પહેલાં. પાઈ બરાબર W ઇન્ટુ R ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય M ઇન્ટુ વી. અણુભાર શોધવાનો છે, એમને સૂત્ર કરતાં બનાવો. M બરાબર W ઇન્ટુ R ઇન્ટુ ટી ના છેદમાં પાઈ ઇન્ટુ વી. હવે તો વેલ્યુ મૂકવાની છે. ડબલ્યુની વેલ્યુ કેટલી 1.26, આરની વેલ્યુ 0.083, ટીની વેલ્યુ 300 ડિવાઇડેડ બાય પાઈની વેલ્યુ 2.57 ગુણ્યા 10⁻³ ઇન્ટુ વીની વેલ્યુ લીટરમાં લેવાની છે. લીટરમાં કેટલી 0.2. કરો, જે આવે તે આન્સર અણુભારનો, જે આવશે તે અણુભારનો આન્સર આવી જશે. ચાલો, ઓકે છે. તો આજે આપણે જે કંઈ પણ આ દાખલા ગણ્યા છે
તેના રેફરન્સથી અને પાછળની બધી થિયરીના રેફરન્સથી આજે તમને જે હોમવર્ક આપેલું છે એ હોમવર્ક તમારે કરવાનું છે. સાચું ખોટું કંઈ પણ કરીને મને મોકલાવવાનું છે. સાચું હશે તો મને આનંદ થશે, ખોટું હશે તો મને વધારે આનંદ થશે. તમે એટલીસ્ટ ટ્રાય તો કરી ને. ઠીક છે, ચાલો તો મને મોકલાવજો. અને નહીં આવડે કોઈ ચિંતા નહીં કરતા, નહીં આવડે તો બિલકુલ ચિંતા નહીં કરતા. આપણે વિડીયોની અંદર કરાવીશું તમને. નેક્સ્ટ વિડીયોની અંદર જે કંઈ પણ તમારી ભૂલ થઈ હશે મને એટલીસ્ટ ખબર તો પડે કે તમારી આટલી આટલી જગ્યાઓ ઉપર ભૂલ થાય છે. બરાબર, નેક્સ્ટ ટાઈમ કરાવીશ તમને, ચોક્કસ જ કરાવીશ નેક્સ્ટ વિડીયોની અંદર. બરાબર. અને તેમ છતાં વિડીયોમાં કંઈક કેવું છે કે આપણે સામસામે નથી અને કંઈક પ્રોબ્લેમ રહી જાય છે, થોડી ઘણી કચાશ રહી જાય છે અને રહેશે જ કચાશ. કેમ કે આપણે આ જે છે તે વન વે રિએક્શન ચાલી રહેલી છે. જ્યારે રૂબરૂ મળીશું ત્યારે પછી જે બાકીની જે કંઈ પણ કચાશ હશે તે પણ આપણે જે કંઈ પણ છે પૂરી કરી દઈશું. બરાબર. એક જરા પણ તમને ડાઉટ મનની અંદર રહેવો જોઈએ નહીં. બધાનું કેમેસ્ટ્રી કમ્પ્લીટ જ રહેશે. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી હોમવર્ક કરો. મળીએ આપણે.